નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 30મી મે 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે ફરીથી કમેન્ટમાં લખવાના છે. તમને ખબર જ છે, ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, તો 10માંથી તમારા કેટલા સાચા છે એ જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. આજે 10 પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર 2023-24માં ટ્રાન્સમિશન લાઇન ઉમેરવાના સંદર્ભમાં ગુજરાત કેટલામાં સ્થાને છે? તો જવાબ આવશે ગુજરાત સેકન્ડ નંબર પર છે, બીજા નંબર પર છે. તો તાજેતરમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી એણે બહાર આંકડા પાડેલા છે. 2023-24ની વાત આપણે કરીએ તો રાજ્ય ટ્રાન્સમિશન કંપનીઓમાં ટ્રાન્સમિશન લાઇન જે ઉમેરી છે એમાં ગુજરાત નંબર 2 પર છે. તમને ખબર છે કે ગુજરાત રાજ્ય સંચાલિત જે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ, એટલે કે જેને આપણે જેટકો કહીએ છીએ, એણે 2023-24માં 898 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઉમેરી છે. હવે નંબર 1 પર કોણ છે? તમારા મનમાં પ્રશ્ન હશે તો નંબર 1 પર ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશ માલિકીની જે કંપની છે સરકારની, એ છે ઉત્તર પ્રદેશ પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન. એણે 220 કિલોવોટ અથવા તો એનાથી વધુની ટ્રાન્સમિશન લાઇનની 1460 સર્કિટ કિલોમીટર, બરાબર છે, આટલી ઉમેરી છે. ત્રીજા નંબર પર તમિલનાડુ છે. તમિલનાડુ રાજ્ય સંચાલિત યુટિલિટી કંપની છે તમિલનાડુ ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ, એને 753 સર્કિટ કિલોમીટર ઉમેરી છે. ટ્રાન્સમિશન સિસ્ટમ પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી વીજળીને પાવર પ્લાન્ટથી ખૂબ દૂરના વિસ્તારોમાં રહેતા ગ્રાહક સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીની જો વાત કરીએ તો 1951માં એની સ્થાપના કરવામાં આવી હતી, અને તે આપણા ભારતના પાવર મંત્રાલય અંતર્ગત આવે છે. હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં છે. એના અધ્યક્ષનું નામ ઘનશ્યામ પ્રસાદ છે. તમારા માટે પ્રશ્ન છે કે તે કેવા પ્રકારની સંસ્થા છે? બંધારણીય સંસ્થા છે, વૈધાનિક સંસ્થા છે, વૈધાનિક બિન બંધારણીય સંસ્થા છે? તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દર વર્ષે હિન્દી પત્રકારત્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 30મી મેના રોજ. 30મી મેના રોજ 1826થી ભારતનું પ્રથમ હિન્દી ન્યૂઝપેપર ઉદંત માર્તેન્ડ જુગલ કિશોર શુક્લ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. તેમની યાદમાં હિન્દી પત્રકારત્વ દિવસ ઉજવવામાં આવે છે. 30મી મે 1826ના રોજ ઉદંત માર્તંડનો પ્રથમ અંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો, અને તે દર મંગળવારે પ્રકાશિત થતો હતો. ત્યારે બ્રિટિશ ભારતમાં અંગ્રેજી, ફારસી, ઉર્દુ અને બંગાળી ભાષાઓમાં અખબારો દેશના અલગ અલગ ભાગમાં પ્રકાશિત થયા હતા. યાદ રાખજો. તમને ખબર છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે દર વર્ષે 3જી મેના રોજ મનાવવામાં આવે છે. તો રિસન્ટલી જે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ આવ્યો છે એમાં ભારતનું સ્થાન કેટલામાં નંબર પર છે? આન્સર આપો, કમેન્ટ બોક્સમાં લખો.
17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર અવશ્ય કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ પીસ કીપર્સ ડે એ વૈશ્વિક સમુદાયમાં UN પીસકીપિંગ મિશનમાં સેવા આપનારા પુરુષો અને સ્ત્રીઓનું સન્માન કરવા માટે વાર્ષિક 29 મેના રોજ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકો માટે આ આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરે છે. 2002માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ શાંતિની સેવામાં પોતાનો જીવ ગુમાવનાર શાંતિ રક્ષકોને સ્મૃતિને માન આપવા માટે 29 મેને યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ડે ઓફ પીસકીપર્સ તરીકે જાહેર કર્યું હતું. બરાબર છે. 29 મેની પસંદગી નોંધપાત્ર હતી. તે પ્રથમ UN પીસકીપિંગ મિશનની રચનાની વર્ષગાંઠ છે. 2024ની થીમ છે ફિટ ફોર ધ ફ્યુચર, બિલ્ડિંગ બેટર ટુગેધર. તમારા માટે પ્રશ્ન, UN ડે ક્યારે મનાવવામાં આવે છે? યુનાઇટેડ નેશન્સ ડે. કમેન્ટમાં લખો. મંગળયાન 2 મિશન. તો ઇસરોએ તેની આગામી મંગળ મિશન છે મંગળયાન 2, એના માટે વ્યાપક વ્યૂહરચનાનું અનાવરણ કર્યું છે. મંગળયાન 2 મિશન એ એના સફળ પ્રક્ષેપણ સાથે મંગળ પર અવકાશયાનનો સફળતાપૂર્વક લેન્ડ કરનાર ભારત છે ને એ યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા, રશિયા અને ચીન પછી વિશ્વનો ચોથો દેશ બનશે. ઇસરો મંગળના સંશોધન માટે રોવર અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે, જે નાસાના પર્સિવરન્સ જેવું હશે. હાલમાં ઇસરો સુપરસોનિક પેરાશૂટ અને સ્કાય ક્રેન સિસ્ટમ પર કામ કરી રહ્યું છે, જે મંગળની સપાટી પર ભારતીય રોવરનું સલામત અને સચોટ ઉતરાણ સુનિશ્ચિત કરશે. મંગળયાન 2 મિશન જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ MK3, જેને LVM M3 પણ કહેવાય છે, લોન્ચ વ્હીકલ માર્ક 3, બરાબર છે, જીઓસિંક્રોનસ છે. તે મંગળના પાતળા વાતાવરણમાં કામ કરવા માટે સંપૂર્ણ કાર્યકારી હેલિકોપ્ટર ડિઝાઇન કરશે. તમને ખબર છે ને, જે 2000 રૂપિયાની જે કરન્સી નોટ હતી, જે નાબૂદ કરવામાં આવી છે ચલણમાંથી, એમાં મંગળયાન 1નું ચિત્ર હતું. મંગળયાન 1ની વાત આવે તો તમારા માટે પ્રશ્ન છે કે એને લોન્ચ ક્યારે કરવામાં આવ્યું હતું, કયા વર્ષે? આન્સર આપો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2, એને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. ટેલિગ્રામ ચેનલ પર તમને ડેઇલી કરંટ અફેરની PDF બિલકુલ ફ્રીમાં મળશે. સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું છે? તો તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે આવેલું છે કેરળમાં. તો તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ એની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારતના પ્રથમ એરપોર્ટ તરીકે ઇતિહાસ રચ્યો છે. અને આ પ્રશંસા છે એ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ITC સેન્ટર ઓફ એક્સલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે, એના તરફથી આવે છે, જે પર્યાવરણની જવાબદાર પ્રેક્ટિસ માટે એરપોર્ટની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. અને આનું કઠોર મૂલ્યાંકન કરવામાં આવ્યું, ચકાસવામાં આવ્યું કે તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ અનુકરણીય કચરો વ્યવસ્થાપન વ્યૂહરચના લાગુ કરી રહી છે, અને જેના પરિણામે જે લેન્ડફિલ્ડ છે એમાંથી કચરાના પ્રભાવશાળી 99.50% ડાયવર્ઝન થાય છે. 100% જ કહી શકાય ને. આ સિદ્ધિ સ્થિરતા માટે એરપોર્ટના સમર્પણને રેખાંકિત કરે છે, જે અન્ય લોકો માટે અનુસરવા માટે પણ ઉચ્ચ ધોરણ નક્કી કરે છે. તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે ZWL પ્રશંસાની પ્રાપ્તિ એ ટકાઉ વિકાસ માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અને ઉડ્ડયન ઉદ્યોગમાં અગ્રેસર તરીકે આ એરપોર્ટ છે સમગ્ર દેશમાં જવાબદાર જે કચરાનું વ્યવસ્થાપન છે એના માટે એક મિસાલ સ્થાપી છે. અને પર્યાવરણને અનુકૂળ જે પહેલો છે એને પ્રાથમિકતા આપવાનું પણ ચાલુ રાખે છે. તમારા માટે એક પ્રશ્ન છે, આપણા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી કોણ છે? ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી છે બળવંતસિંહ, બરાબર છે, આ યાદ રાખજો. અને તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટની સ્થાપના 1932માં થઈ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત, ત્યારે અદાણીના અંતર્ગત છે, બરાબર છે, અદાણી એરપોર્ટના અંતર્ગત.
તાજેતરમાં ડીડી કિસાન દ્વારા કેટલા એઆઈ સંચાલિત એન્કર લોન્ચ કરવામાં આવ્યા છે? તો 2 લોન્ચ કરવામાં આવ્યા છે. બરાબર છે. તો 2 એન્કર કયા કયા છે? એક તો છે ક્રિસ અને બીજું છે એઆઈ ભૂમિ. એઆઈ ક્રિસ, એઆઈ ભૂમિ. હવે આ જે ન્યૂઝ એન્કર એ કોમ્પ્યુટર જ છે, બિલકુલ માનવ જેવા લેખાય અથવા તો માણસની જેમ કામ કરી શકે છે. તે 24/7 અને 365 દિવસ આખા વર્ષની અંદર સમાચાર પ્રદાન કરી શકે છે. ખેડૂત દર્શકો આ એન્કરને દેશના તમામ રાજ્યોમાં કાશ્મીરથી તમિલનાડુ અને ગુજરાતથી અરુણાચલ સુધી જોઈ શકશે. આ એઆઈ એન્કર દેશમાં વૈશ્વિક સ્તરે થઈ રહેલા કૃષિ સંશોધનો, કૃષિમાં વલણો, મંડીઓ, હવામાનમાં ફેરફાર અથવા સરકારી યોજનાઓ તથા અન્ય માહિતીઓ વિશે દરેક જરૂરી માહિતી પ્રદાન કરશે. જો ડીડી કિસાને કર્યું છે, ડીડી કિસાનની વાત કરો ને તો એ ખેડૂતો માટે સમર્પિત દેશની એકમાત્ર સરકારી ચેનલ છે, જેની સ્થાપના ભારત સરકારે કરી છે. ક્યારે? 26મી મે 2015ના રોજ. ડીડી કિસાન ચેનલ છે ખેડૂતોને હવામાનની માહિતી પૂરી પાડે, વૈશ્વિક અને સ્થાનિક બજારો વિશેની માહિતી પૂરી પાડે છે. અને આના કારણે શું થાય ખબર છે? ખેડૂતો અગાઉથી જ આયોજન કરી શકે, એ પણ યોગ્ય રીતે, અને સમયસર યોગ્ય નિર્ણય પણ લઈ શકે. બરાબર છે. કિસાનની બહુ વાત કરી. તમારા માટે પ્રશ્ન: ભારતમાં કિસાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ગઈકાલે જે એમનો જન્મદિવસ હતો, બરાબર છે, એમના નામ પર જ મનાવવામાં, ગઈકાલે એમની પુણ્યતિથિ હતી. ઓકે. ડીઆરડીઓના અધ્યક્ષ ડૉક્ટર સમીર વી કામતના કાર્યકાળમાં 1 વર્ષનો વધારો. હવે ડૉક્ટર કામત છે એનું એક્સટેન્શન ત્યારે આવ્યું છે જ્યારે સરકારે એક અસામાન્ય પગલામાં આપણા જે આર્મીના ચીફ છે ને, જનરલ મનોજ પાંડે, એમને પણ 1 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. હવે ડૉક્ટર કામતનો કાર્યકાળ લંબાવવાનું કારણ આપણે એવું કહી શકાય કે ડીઆરડીઓમાં અમલમાં આવી રહેલા જે સુધારાની પ્રક્રિયા છે ને, એની સાતત્યતા સુનિશ્ચિત કરવાની. એટલે એ સુધારો પ્રોપરલી ચાલ્યા કરે, એવું ના થાય કે એમને છોડીને જાય પછી એમાં કામ અટકી પડે અથવા તો પ્રોપરલી ના ચાલે. ભારત સરકારે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓને સુધારા માટે ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર વિજય રાઘવનની આગેવાની હેઠળ 9 સભ્યોની પેનલની રચના કરી છે. ડૉક્ટર સમીર વી કામત, બરાબર છે, એમની વાત કરીએ તો આઈઆઈટી ખડગપુર અને ધ ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી યુએસએના વિદ્યાર્થી છે. 1989માં તેઓ ડીઆરડીઓમાં જોડાયા. 25 ઓગસ્ટ 2022ના રોજ ડીઆરડીઓના અધ્યક્ષ બન્યા. જે કોઈ ડીઆરડીઓના અધ્યક્ષ છે તે સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ પણ હોય છે. ડીઆરડીઓની વાત કરીએ તો ડીઆરડીઓની સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 1958. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. તમારા માટે પ્રશ્ન છે એનો મુદ્રાલેખ મોટો શું છે? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને મારું ટેલિગ્રામ આઈડી એટલે ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે શારજા માસ્ટર 2024માં ચેલેન્જર્સનો ખિતાબ જીત્યો છે? તો આવશે દિવ્યા દેશમુખ, જેઓને ઇમેજમાં તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના નાગપુરથી બિલોંગ કરે છે. તો 18 વર્ષની છે, ભારતીય ચેસ ઇન્ટરનેશનલ માસ્ટર દિવ્યા દેશમુખ. શારજા જે દુબઈ જે યુએઈમાં આવેલું છે, યુનાઇટેડ આરબ એમિરાત, એ શારજા માસ્ટર 2024માં ચેલેન્જર્સનો ખિતાબ જીત્યો છે. તો શારજા યુએઈમાં આ જે છે માસ્ટર્સ 2024 યોજાઈ હતી અને આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટની 7મી આવૃત્તિ હતી. આ ઉપરાંત 17 વર્ષે ઈરાની ચેસ ગ્રાન્ડ માસ્ટર બરદિયા દાનેશ્વર શારજા માસ્ટર 2024માં માસ્ટર ટાઇટલ જીત્યું છે. બરાબર છે. હવે ચેસની વાત કરીએ. ભારતમાં એની શોધ થઈ હતી. ચેસમાં ટોટલ 64 ખાના હોય છે. ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ, અને તમને ખબર હોય તો ટોપ 10માં આવનાર રિસન્ટલી અર્જુન એરિગસી નામના આપણા ચેસના ગ્રાન્ડ માસ્ટર છે, જે 8મા નંબર પર છે. બરાબર છે. તમારા માટે પ્રશ્ન: ભારતના છેલ્લા 84મા નંબરના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? ચેસનું સંચાલન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એને FIDE કહેવાય છે, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન. 20 જુલાઈ 1924માંની સ્થાપના. લાઉઝને સ્વિટ્ઝરલેન્ડમાં એનું હેડક્વાર્ટર છે. અકાડી ડોકોવિચ છે એના પ્રેસિડેન્ટ છે, અને વિશ્વનાથ આનંદ છે તેના વાઇસ પ્રેસિડેન્ટ છે. બરાબર છે. ભારતના સૌથી નાનામાં નાના ચેસના ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ છે. મહિલાઓમાં
કોનેરુ હમ્પી છે. સિર ક્રીક છે એ વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન કરી રહી છે ગુજરાત સરકાર. તો આ અંતર્ગત ક્રીકનું જે કીચડ છે એમાં સર્જાતા હુંવા છે, બરાબર છે, મડ ફ્લેટ છે, એને સંભવિત પ્રવાસન હોટસ્પોટ તરીકે તારવવામાં આવ્યા છે. આવા સ્થળોને પ્રવાસનની દ્રષ્ટિએ વિકસાવવા માટેની ભલામણ કરવામાં આવી છે. આ તમે જુઓ સિર ક્રીક વિસ્તાર ગુજરાત છે. અને તમને ખબર છે પર્યટન સ્થળ તરીકે વિકસાવશે. નેપાળે રિસન્ટલી પોખરાને તેની પર્યટન રાજધાની ઘોષિત કરી છે. અને ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસ 27મી સપ્ટેમ્બર છે. ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને આવડતું હોય તો. હવે જોઈશું મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન એવો છે કે માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરનું પરીક્ષણ અને વાઢકાપ કરવામાં આવેને શું કહેવામાં આવે છે? ઓટોપ્સી. શું કહેવામાં આવે છે? ઓટોપ્સી. વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? બહિર્ગોળ. પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? સ્પ્રિંગ કાંટો. પદાર્થના દળ અને કદના ગુણોત્તરને શું કહેવાય છે? તો ઘનતા. પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ યાદ રાખજો. દળ એટલે કે ઇંગ્લિશમાં માસ, એનો એકમ કિલોગ્રામ છે. તમને પૂછે વજનનો એકમ શું, તો વજનનો એકમ છે ન્યૂટન. યાદ રાખજો, પરીક્ષામાં ભૂલ ના કરતા. ઘણા બધા લોકોએ 99% લોકોએ ભૂલ કરી જ્યારે પરીક્ષામાં પૂછાયું હતું ત્યારે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજી 2 વખત સુરતમાં લૂંટ ચલાવી હતી? તો ઔરંગઝેબ, જેમનો જન્મ થયો હતો ક્યાં? દાહોદમાં. ઈસવીસન 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ કેટલી બેઠકો હતી? તો 168. ખાલી જગ્યામાં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો 1930માં. ઈસવીસન 1407માં બીરપુર ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી? તો મુઝફ્ફર શાહ પહેલાએ. રાષ્ટ્રવાદી આંદોલનમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ? તો શ્રી અરબિંદો ઘોષ. હવે મિત્રો ગઈકાલે જે પ્રશ્નો પૂછ્યા તેના જવાબ છે. તાજેતરમાં કયા શહેરમાં ગુજરાતમાં પ્રથમ પાસપોર્ટ સેવા વાનને ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવી? તો અમદાવાદમાં. તાજેતરમાં કોણે IPL 2024નું ટાઇટલ જીત્યું છે? તો કોલકાતા નાઇટ રાઇડરે. તેનું 3જા નંબરનું ટાઇટલ છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી છે એ કેવા પ્રકારની સંસ્થા છે? તો તે એક વૈધાનિક સંસ્થા છે. યાદ રાખજો, એના માટેનો જે એક્ટ છે 1948માં આવ્યો. સંસ્થાની સ્થાપના 1951માં થઈ. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 159મું. યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે મનાવવામાં આવે? 24મી ઓક્ટોબરના રોજ. મંગળયાન 1 લોન્ચ ક્યારે કરવામાં આવ્યું હતું? 5 નવેમ્બર હતી અને વર્ષ હતું 2013. જેટલા લોકોએ 2013 લખ્યું એ બધા સાચા. 2014માં એને ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યું હતું. આપણા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા. 6 નંબરનો પ્રશ્ન, કિસાન દિવસ 23મી ડિસેમ્બરે મનાવવામાં આવે છે. ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ. કિસાન ઘાટ એમની સમાધિ. ગઈકાલે એમની પુણ્યતિથિ હતી 29મી મે. 7મા નંબરનો પ્રશ્ન, DRDOનો મુદ્રાલેખ શું છે? તો બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. 8મા નંબરનો પ્રશ્ન છે કે ભારતના છેલ્લા 84 નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ છે? તો R વૈશાલી રમેશ બાબુ. 9મા નંબરનો પ્રશ્ન છે, ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 25 જાન્યુઆરીએ. અને પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી. એ યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે BWF મલેશિયા માસ્ટર 2024 બેડમિન્ટન વુમન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ એણે પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીત્યો છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જવાબો પણ આપણે જોઈ લીધા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઈબ કરજો. જો બાકી હોય તો
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને અને તમારા જે પણ અભિપ્રાયો છે કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.